બોલો તો બોલી દે તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો જો અત્યારે આપણે વાગ્યાથી 10 ને 10 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો આજે. તો આપણે અત્યારમાં જવાનું હતું બહાર, પણ આપણને આવી ગયો છે તાવ, ઉધરણ શરદી થઈ ગઈ છે, એટલા માટે થઈને હવે આપણે બંધ રાખ્યું. અને મારા કુલસંગ એકલા તો જોઈ ગઈ. જય માતાજી મિત્રો, કેમ છો મજામાં? અને આજે આપણે કંકુત્રીથી કોટાવડથી તો આપણે થઈને ભોણિયાના લગ્ન થઈ, તો બે ભાઈ કંકુત્રી હાલવા માટે આવેલા હતા હોય. તો આજે આપણે જવાનું છે કોટાવડ. હું તો કાળીને બેન જવાનું હતું, પણ કાળી કે મને તાવની શરદી એવું થઈ ગયું, એટલે હાલ આપણે કંપનીવાળાને દવા લઈ આવ્યા. તો આપણે 3-4 ભાઈ ભેગા થઈને બાઇક લઈને જઈએ છીએ. તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો, બતાવજો આપણે. હવે હે 10-15 મિનિટ જેવું થયું છે. કેટલા વાગે આવશો તમે? મેં આવી જાઉં ઉપર તો ખાડા જો તડકો કરશો નહીં વધારે, ફટોફટ જઈને આવતા રહેજો. બંધ કરે તો ગાઈસ, જો સવારે આપણને તાવ આવ્યો હતો, એટલા માટે તે તુલસીને દવા બિહાર્યા હતા. તો કૂદી ના જીતી દવા દીધું, કૂદી જી. ચમ કે આપણે ચક્કર આવતા હતા ને, એટલે અકાઈ હતી નહીં દેવાની. પછી બેઠી પણ કૂદી જી, એટલે કૂદી જી એ તુલસીને બિહાર્યા હતા, પણ એને દવા નથી દીધી. એટલે અત્યારે આપણે 3 વાગે 3:30 થઈ ગયા. તો 3:30 વાગે હવે દવા બે જોડો મેલ ફોન મેલ જોડો. તો મિત્રો સવારે કાળીને આવ્યો તો તાવ, તો કે હું બેસી કહેતી નહીં, પણ હું ફોન મેલીને બેઠો, પણ બેસી દવા ના દીધું, ફરી જીતી. તો આપણે 3:30 વાગે થોડી વહેલી દોઈ લઈએ, એટલે સવારે વહેલી મળે. હા, કાલે આ બેન છોડીને તવરાઈ દીધી હોય તો ના થઈ જાય. આમાં તો આ તો પેલી બે તાબાવાળી તો જબર છે. મારી તાવા ના દેતા એને કારી બે ચાઈ જાય. તો મિત્રો આપણે કોટાવડ ગયા હતા લગ્નમાં, તો જઈને સોડલો લખાઈ અને આપણે પાછા આવતા રહ્યા. 2:30 વાગે આવી ગયા હતા પાછા, અને 3:30 વાગે પાછું કડી ખોઈ ગયા. અને હવે પેસ દોવાનું ચાલુ કર્યું છે, કાળી દોવાનું ચાલુ કરી દીધું. સમયજી ભાઈ દોઈ લેવડો હતા સમી રહ્યા. એન કાળો બફેલો ને ધોળું દૂધ. તો ગાઈસ, જો ફાઇનલી આપણે ખેતરમાંથી જઈને આવી ગયા આપણે કંપનીવાળા. તો કંપનીવાળા ગાડીઓ લેવાની હતી આપણે, તો કાયમથી આપણે એના ઘરે જ લઈએ ગાડીઓ. તો આ બાજુ તો હાડીઓની કલેક્શનમાં પણ તમે જોઈ શકો કે બધી જ વેરાયટીની ડિઝાઇનની પણ બધા જ જે આપણે હાલ ટ્રેન્ડિંગમાં ચાલુ હોય એ બધી જ સાડીઓ. હું ક્યાં સુશીલાબેન, આપણે હાલ ટ્રેન્ડિંગમાં ચાલુ બધી જ સાડીઓ હોય ને આવી બધી સાડી એ ભાલ્યા લઈ તો ગાઈસ, તમે જોઈ શકો કે આ બાજુ તમે જુઓ અમારે ગોળીમાં બેઠા છો. તમે હોય બેસી જાજો, મારે હાડીઓ બધી પહેલા બતાવી દેજો, ટ્રેન્ડિંગમાં જે ચાલતી હોય હેડજો. અને રેટ કહી દો બધી જેટલી હાડીઓ. તો જો ગાઈસ, એરિયા આપણે જે હાલ ટ્રેન્ડિંગમાં એરિયા બે ચાલે હોય ને, એરિયા એક કોટનની અને જે એક આપણે અપુદીવાળી રહીએ ને, એક એરિયા ટ્રેન્ડિંગમાં ચાલે હાલમાં. એ દરબારી સાડીની એવું રેટ એની. દરબારી નાના 1200, એ 1200. અને ખુદીવાળાના 900. અને આપણે કોટન રહીએ કોટન ના
આ ત્રણમાં એમ અને આ બધી તો બધી અલગ અલગ હે ને અને પેલી આ બાજુ પડી પેલી પેલી વાળી રહી ને બોર્ડર પટ્ટાઈ 700 વાળી જરી સિલ્ક 700 વાળી હું તો આ તમારા માટે બધું કર્યું તો હું તો કોઈ ભારે હાડી લીધી નહીં હો પાછી તો ગાઈસ આપણે જે કમળીવાળા આવીએ તો આપણે બેંક ઇન્ડિયન બેંકની ઉપર અને દીપેશ્વરી સાડી સેન્ટર નોમ છે તો તમે કોઈ બીને પણ આવવું હોય દુકાન પર તો તમે આવી શકો તો ફરીવાર આપણે એડ્રેસ કહી દો કે કમળીવાળા ઇન્ડિયન બેંકની ઉપર દીપેશ્વરી સાડી સેન્ટર તો સરસ મજાની એવી સાડીઓ હોય અને અમારા શિલાપુરના ચર્ચનું ચાલુ કર્યું એટલે અને જેટલા પણ આપણા યુટ્યુબના જેટલા ફ્રેન્ડ હોય નવા બીજા આજુબાજુના એમ તો કોઈના તો